લગ્ના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, ગઈકાલે સત્સંગમાં આપણે જોયું કે વૃંદાવનમાં ભલે ગ્રીષ્મ ઋતુ આવી છે, પણ તે વૃંદાવનના ગુણોને કારણે વસંતના ગુણો પ્રકટ કરવા લાગી છે. એટલે કે સમજાવે છે મહાપ્રભુજી આપણને કે સંતોના સત્સંગથી દુર્જન પણ દુર્જનતા છોડી દે છે. હવે આગળના ભાગમાં વૃંદાવનના ગુણોનું વર્ણન આપણે થોડું કર્યું હતું. એ વૃંદાવનના વિશેષ ગુણોનું વર્ણન આજે આપણે કરવાના છીએ, પરંતુ તે પહેલાં એક કીર્તન આપ શ્રવણ કરો. ફૂલન કે મહેલ બને, ફૂલન વિતાન તને, ફૂલન કે છાજે જરોખા, ફૂલન કે किवार है, फूलन के महल बने, फूलन वितान तने, फूलन के छाजे जरोखा, फूलन के किवार है, फूलन की गादी गुहित किया हो, फूलन के बैठे श्याम श्यामा, शोभित अपार है, फूलन के बसन आभूषण बिराजे, फूलन के फौदना फूल और हार है, नंददास प्रभु फूले निरखत सुध बुध भूले, सुखदेव नारद सारद रटत बार बार है, फूलन के महल बने, फूलन वितान तने, फूलन के छाजे जरोखा, फूलन के किवार है, फूलन के. વૈષ્ણવો, આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. ફૂલ મંડળીનું કીર્તન છે. આજે આ કીર્તન એટલા માટે લેવામાં આવ્યું છે કે આપણો જે સત્સંગ ચાલે છે એમાં ભગવાન આજે ફૂલોના શૃંગાર કરવાના છે, તો કીર્તનમાં પણ એ જ ભાવ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. અહીંયા નંદાસજી આ કીર્તનમાં બે ટૂંકમાં, પહેલી ટૂંકની અંદર નંદાસજી સખીઓએ ઠાકોરજી માટે ફૂલોનો જે મહેલ બનાવ્યો છે એનું વર્ણન છે. બીજી ટૂંકમાં ઠાકોરજીએ ફૂલોના વસ્ત્ર આભૂષણ ધારણ કર્યા છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. પહેલી ટૂંક આપણે જોઈએ તો ફૂલણ કે મહેલ બને, સમજી શકાય એવું છે કે જે મહેલની રચના સખીઓએ કરી છે, આખી ફૂલથી સજાવટ કરી છે. ફૂલન વિતાન તને એટલે મહેલમાં ઉપર જે ચંદરવો છતાં છત બનાવવામાં આવી છે એ પણ ફૂલની છે. ફૂલન કે છાજે ઝરૂખા એટલે છજ્જા ઝરૂખું એ મહેલની અંદર હોય ને એ બધું ફૂલનું છે કે છે. ફૂલણ કે કિવાર એટલે કમાર જે હોય દોર એ પણ ફૂલોના છે કે છે. ફૂલણ કી ગાદી ગુહી, હવે જે
ભગવાનને બિરાજવા માટે જે ગાદી બને, સિંહાસન બને, એ ગૂંથીને એ લોકોએ ફૂલની બનાવેલી છે. તકિયા હું ફૂલણ કે સિંહાસન પર જે તકિયા મૂકવામાં આવેલા હોય એ પણ ફૂલના જ છે કે છે. હવે આવા સિંહાસન પર, આવા મહેલમાં શ્યામાશ્યામ બિરાજી રહ્યા છે અને એની શોભાનો તો કોઈ પાર નથી કે છે. એવું આ વર્ણન નંદાજી કરી રહ્યા છે. નંદાજી કહે છે કે આ તો બધું મહેલનું વર્ણન થયું, પણ ભગવાનના શૃંગારની વાત કરીએ આપણે. હવે તો નંદાજી કે ફૂલણ કે બસન આભૂષણ બિરાજી, એટલે ફૂલના જ વસ્ત્રો છે, ફૂલના જ આભૂષણો સખીઓ એ ઠાકોરજી માટે તૈયાર કરે છે. ફૂલણ કે ફોદના ફૂલ ઉરહાર હે, ભગવાનને જે પુષ્પગુચ્છ હાથમાં ધારણ કર્યો છે એ પણ ફૂલનો છે, અને ફૂલના જ હાર કંઠમાં, શ્રીકંઠમાં જે માળા જે ધારણ કરે છે એ પણ ફૂલના જ છે કે છે. એટલે મીન્સ રત્નજડિત કે એવું નહીં, ફક્ત ફૂલના એમ. નંદદાસ પ્રભુ ફૂલે નિરખત સુદબુદ્ધ ફૂલે, નંદાસજી કહે છે કે આ પ્રભુ આવી સુંદર સજાવટ સખીઓએ કરી છે, જોઈને પ્રભુ પણ ફૂલાઈ રહ્યા છે કે છે. પણ નંદાસજી કહે છે હું તો આ બધું જોઈ નિરખી ને મારી સુદબુદ્ધ, મારું ભાન હું ગુમાવી દઉં છું કે છે. સુખદેવ નારદ સારદ રતત બાર બાર, અને આ બધાના ગાન સુખદેવજી જેવા મહામુનિ, નારદજી, સારદ એટલે સરસ્વતીજી બાર બાર આનું રટન કર્યા કરે છે કે આ પ્રભુની શોભાનો આજે કોઈ પાર નથી. મેં વિષ્ણુ ગઈકાલે સમજાવ્યું હતું સત્સંગમાં કે અત્યારે ઉષ્ણકાળ ચાલે છે, એટલે ઠાકોરજીને અમુક અમુક સમય દરેક મંદિરોમાં, વિષ્ણુના ઘરમાં પણ ઇવન તો ફૂલોના શૃંગાર આવતા હોય છે. ગઈકાલે કહ્યું હતું મોગરાની કળીઓના શૃંગાર, અત્યારે મોગરો પુષ્કળ મળતો હોય તો મોગરાની કળીઓના પણ શૃંગાર થયા. હવે આ જે આપણી પુષ્ટિ માર્ગની જે સેવા પ્રણાલિકા જે છે મહાપુરુષે એસ્ટાબ્લિશ કરેલી છે, આપણને સમજાવવામાં આવેલી છે, એ બધો પ્રકાર જે છે ને એ આપણે આજે ભાગવતના શ્લોકો જોઈશું એટલે ખ્યાલ આવશે કે મહાપુરુષે આ બધી જ વસ્તુઓ શ્રીમદ ભાગવતમાંથી લીધી છે. એટલે જે 4 પ્રમાણ આપવામાં આવેલા છે, આપણે વારંવાર વાત કરીએ છીએ, એમાં 4માં એક પ્રમાણ છે શ્રીમદ ભાગવત, અને એ શ્રીમદ ભાગવતમાં એવા શ્લોકો છે એના આધારે આપણે સેવા માર્ગની અંદર ઘણી વસ્તુઓ મહાપુરુષે એમાંથી લીધી છે. બીજી વસ્તુ છે કે જે પ્રભુ જે નિત્ય લીલામાં ગોલોકધામમાં બિરાજી રહ્યા છે, તો ત્યાં પણ જે સેવા પ્રકાર ચાલે છે. હવે જો શાસ્ત્રોમાં એ ગોલોકધામનું વર્ણન ખાસ કંઈ જોવા નથી મળતું, કારણ કે એ બધી વસ્તુ કેવી છે, અનુભૂતિનો વિષય છે, એટલે તમને એ બધું જલ્દી સાહિત્યમાં જોવા ન મળે એ બધી વસ્તુઓ. અને જેને એની અનુભવ થયો હોય એ કોઈને કહેતા નથી, પરંતુ થોડુંક અનુમાન લગાવી શકાય છે. એક જગ્યાએ મેં વાંચેલું કે સ્વર્ગની અંદર જે દેવોનો જન્મ થાય, આપણે ગર્ભમાં, એથી ગર્ભમાં જન્મ થાય, અને સ્વર્ગની અંદર ફૂલવાડીમાંથી દેવોનું પ્રાકટ્ય થાય, એવું કંઈક જગ્યાએ વર્ણન મેં વાંચેલું છે. બીજું, આ જે ફૂલોના શૃંગાર, ફૂલોના વસ્ત્ર, તો ઘણી વખત લાગે કે ભાઈ આ જે ત્યાં આગળ ગોલોકધામમાં નિત્ય લીલામાં જે જીવો ભગવાનની સેવામાં જતા હોય તો એ લોકોના તો વસ્ત્ર, આપણે તો બી કોટન કે પોલિસ્ટર કે એ બધું ધારણ કરી દીધું, એ લોકો ધોતી બંડી વગેરે જે ધારણ કરતા હશે તો શેના હશે. પણ આ બધું વાંચ્યા પછી એવું લાગે આપણને કે ત્યાં પણ બધા એવા જાત જાતના પુષ્પવાટિકાઓ બધી હશે, તો એ પ્રકારની જે તે અહીંયા પુષ્પવાટિકામાંથી આપણે મોગરો લઈએ, ગુલાબ લઈએ, જુઈ લઈએ, જાત જાતના પુષ્પો આપણા થતા હોય છે. તો એવી રીતે ત્યાં આગળ તો જે પુષ્પવાટિકાઓ ડેવલપમેન્ટ કરવામાં આવેલી હોય તો એ પુષ્પવાટિકામાંથી જ આ લોકોના જે વસ્ત્રો હોય, શૃંગાર હોય, એ બધું હોય, જેની તમે કલ્પના પણ ના કરી શકો એવું ત્યાંનું બધું રચનાઓ હશે જ, એવું આપણે માની લઈએ. બીજી વસ્તુ કે આ પુષ્પોની વાત કરી તો વૃંદાવનમાં તો પુષ્કળ પુષ્પો થાય છે. ઇવન આજની તારીખમાં પણ ભગવાનના સમયમાં તો શાશ્વત કલ્પમાં તો પુષ્પો થતા હતા જ, એ બધું વર્ણન આજે આવશે જ, આપણને જોઈશું જ.
પરંતુ હાલના તબક્કે તમને હું વાત કરું તો થોડા વર્ષો પહેલાં નાથ દ્વારાની અંદર વિશાલ બાવાનું મેરેજ હતું ને, તો એ વખતે પેપરમાં આવ્યું હતું આ વસ્તુ. તો એ વખતે તિલકાયતે વૃંદાવનથી 84 મણ ફૂલ મંગાવ્યા હતા. 84 મણ ફૂલો એ લગ્નની સજાવટમાં વાપરવા માટે મંગાવેલા હતા. એવું પેપરમાં એ વસ્તુ આવી હતી. તો કહેવાનો મતલબ કે ફૂલોનું બધું જ બને છે ને, એ વસ્તુ આજે પણ શક્ય બને છે. અને આપણા પુષ્ટિ મંદિરોમાં તો મેં તમને ગઈકાલે કહ્યું કે શ્રીનાથજી મંદિરમાં વર્ષમાં 8 વખત ફૂલોના શૃંગાર ઠરાવે. બધું જ મહેલ કરો તો ભગવાનના વસ્ત્ર કરો કે ભગવાનના આભૂષણ કરો, બધું જ ફૂલનું હોય. બીજું કશું ફૂલ સિવાય બીજી વાત જ ના હોય. નાથદ્વારામાં પણ તમે દર્શન કરો તો ક્યારેક ક્યારેક ફૂલોના શૃંગાર ઠાકોરજીને જોવા મળે જ છે તમને ત્યાં. પણ નાથદ્વારામાં સ્વરૂપ ઘણું મોટું છે ને, એટલે તમને એનો આનંદ વિશેષ આવે. જ્યારે જે મંદિરોમાં નાનું સ્વરૂપ બિરાજતું હોય ને અને પછી એ લોકો ફૂલોના શૃંગાર કરતા હોય ને, તો એ બધો સૂક્ષ્મ પ્રકાર હોય. એટલે આપણને જલ્દી જોઈએ, દર્શન તો કરીએ આપણે, પણ આપણને જલ્દી ખ્યાલ ના આવે. પણ જ્યારે આવા નાથદ્વારામાં દેવદમન શ્રીનાથજી બિરાજે છે, તે સ્વરૂપ તો કેટલું બધું મોટું છે, તો સ્પષ્ટ ખ્યાલ આવી શકે. ભાઈ ગળાના હાર જુદા છે, કંઠમાં આ છે, કાનના કુંડલ છે, પોચી છે, પગમાં ઝાંઝરા નુપુર છે, ધોતી પહેરેલી છે ભગવાન, બધું જ ફૂલોનું બનાવવામાં આવે છે. વૃંદાવનમાં બાંકે બિહારીમાં તો આખો ચોક સજાવે છે કડીઓના. વૃંદાવનમાં બાંકે બિહારીમાં પણ આવી રીતે ઘણી વખત તમે ઓચિંતા ગયેલા હોય ને તો આ દર્શન થતા હોય. એટલે કહેવાનું કે આ ફૂલોનો મહિમા જે આપણા ભાગવતમાં વર્ણન કરવામાં આવ્યું છે ને, તો મહાપ્રભુએ જે સેવા પ્રકારમાં આ વસ્તુ જે લીધી છે ને, એ આ શ્રીમદ ભાગવતના આધારે જ લેવામાં આવેલી છે. વૈષ્ણવ, હવે આપણે અધ્યાય 18મો અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. હવે ગઈકાલે આપણે છેલ્લે જે જોઈ લીધું કે વૃંદાવનનો જે રાજસ ગુણ હતો એ પ્રકટ કર્યો કે ભાઈ ત્યાં આગળ જે ખડખડ ઝરણા વહી રહ્યા છે અને એના કારણે જે અવાજ આવી રહ્યો છે સુંદર, એમાં તો જીવજંતુનો અવાજ પણ બધો દબાઈ જાય છે કે છે. અને પછી કહે છે કે એના કારણે વૃક્ષો આજુબાજુના બધા જ લીલાછમ રહે છે કે જે ગ્રીષ્મ ઋતુ આવી તો પણ કહે છે. એટલે મહાપુરુષે સુબોધની જે મેં વસ્તુ સમજાવી છે કે ભાઈ પેલા જે અવાજ આવે છે ઝીણા ઝીણા જીવડાઓનો, તો એના કરતાં ખડખડ વહેતા અવાજ વધારે છે, એટલો અવાજ દબાઈ જાય છે. એટલે મહાપ્રભુજી કહે છે કે હંમેશા સત્કર્મનો વિજય થાય છે કે છે. સત્કર્મ જે લોકો કરતા હોય તો નાનકડો કોઈ ભૂલ પણ થઈ ગયું, કોઈ ગુનો પણ થઈ ગયેલો હોય, પણ એ દબાઈ જતો હોય છે. કારણ કે સત્કર્મનું જોર જ એટલો બધો પ્રભાવ હોય છે કે એ દબાઈ જતો હોય છે. હવે અહીંયા આગળના શ્લોકોમાં કહે છે કે સરીસર પસ્રવનોર્મી વાયુના કલહાર કંજોત્પલ રેણુહારિણા ન વિદ્યતે યત્ર વનોકસામ દેવો નિદાગવન્યર્ક ભવોતિ સાંગવલે. એનો અર્થ એવો થાય છે કે નદી, સરોવર અને ઝરણાઓની લહેરોથી શીતળ થયેલો, કલહાર, કંજ અને ઉત્પલોની સુગંધથી સુવાસિત થયેલો વાયુ વૃંદાવનની હરિયાળી ભૂમિમાં વાય છે. એટલે વ્રજવાસીઓને ઉનાળાની ગરમી કે સૂર્યનો પ્રખર તાપ લાગતો નથી. મૂળ વાત એવી આવી કે અહીંયા વૃંદાવનમાં જે ગ્રીષ્મ ઋતુ છે એ વસંતના ગુણોને જે પ્રકટ કરે છે, એ વાત આપણે હવે પુરવાર કરવાનો આવશે. હવે એમાં મૂળ વાત તો શું છે કે પંખો, આપણે તો બધા ફેન ચાલતા હોય, સીલિંગ ફેન બધાના ઘરમાં ચાલતા હોય છે, તો એ પંખાના કારણે અલ્ટિમેટલી વાયુ ઉભાતો હોય છે. પરંતુ આ વ્રજવાસીઓને આવા સીલિંગ ફેનની જરૂર નથી પડી. કેમ? તો અગાડે મંદ મંદ વાયુ વહી રહ્યો છે. આવા મંદ વાયુ કેવો છે પાછો? એનું ભાગવતમાં વર્ણન આવે છે કે જેમ કે વૃંદાવનમાં નદીઓ છે, સરોવર છે અને ઝરણા છે. હવે આપણને વિચાર આવે કે આપણે તો બ્રજની ભૂમિમાં કોઈ દાડો ઝરણા જોવા નથી મળતા, આપણને વિચાર આવે કદાચ. પણ વૈષ્ણવ, આ તો બધી શાશ્વત કલ્પની વાત છે. એ દિવસોમાં ગિરિરાજજી કેટલા બધા વિશાળ હતા
એ તો પેલા પુલસ્ય મુનિના શાપના કારણે તલ ઘટી રહ્યા છે. એટલે આજે આપણને એકદમ ગિરિરાજજી નાના સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. પણ અસલમાં કૃષ્ણનું પ્રાકટ્ય થયું ત્યારે ગિરિરાજજી એટલા બધા મોટા હતા કે કહે છે એનો પડછાયો ઠેઠ મથુરા પર પહોંચતો હતો કે છે. બીજું વૃંદાવન એટલે અત્યારે જે વૃંદાવન કે વૃંદાવન નહીં, વૃંદાવન એટલે બધું જ જતીપુરા, ગોવર્ધન, નંદગામ, બરસાણા, કામણ એ બધું વૃંદાવનમાં જ આવે છે. એટલે એ ગિરિરાજ એટલા બધા મોટા હતા તે વખતે ઝરણાઓ એમાંથી વહેતા હતા, માટે અહીંયા ઝરણાઓનો શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો છે. સરોવરો તો વ્રજમાં તમે આજે જાઓ, આજે પણ એટલા બધા સરોવરો છે. પુષ્કળ, કુસુમ સરોવર, પ્રેમ સરોવર, ચંદ્ર સરોવર, અનેક સરોવરો છે. પછી નદીમાં તો આપણે એક જમનાજીના દર્શન અત્યારે આપણને થાય છે, પણ માની શકીએ કે એ વખતે બીજી પણ નદીઓ તો આગળ એ દિવસમાં હશે. તો નદી, સરોવર અને ઝરણાઓની લહેરો જે તરંગો ઉઠે એના પરથી જે વાયુ વાય એટલે મંદ તો વાય, પણ એ પાણીના જળના કારણે એ વાયુમાં એ જળની શીતલતા એટલે શીતલ વાયુ વહતો હતો. એક વાત છે, બરાબર છે. હવે એ વાયુ શીતલ વાયુ તો વાય, પરંતુ પાછો કેવો કે પુષ્પો જે ખીલેલા છે એના ઉપરથી ને વાય છે. તો કેવા પુષ્પો? કલહાર, કંજ અને ઉત્પલ 3 નામ અહીં આપવામાં આવેલા છે કે છે. તો લખે છે કે સંધ્યાના સમયે કલહારના ફૂલો ખીલે, દિવસે કમળો જે ખીલે છે એને કંજ કહેવામાં આવે છે, રાત્રે જે કમળ ખીલે છે એને ઉત્પલ કહેવામાં આવે છે. આપણે હમણાં થોડા દિવસ પહેલાં જ નાગદમન લીલાનું વર્ણન વાંચ્યું હતું, સાંભળ્યું હતું. તો નાગદમન લીલા વખતે સુરદાસના પદના આધારે મેં સમજાવ્યું ને કે કંસે પેલા દૂતને કીધેલું કે જ્યાં તું નંદરાયજીને મેસેજ આપ કે 1 કરોડ કમળના ફૂલ મને જોઈએ છે પૂજા માટે કે છે, યજ્ઞ માટે. તો એનો અર્થ એવો થયો કે એ જમાનાની અંદર એવા કમળના ફૂલો ખીલતા હશે. આજે કોઈ જોવા મળતા જ નથી કોઈ જગ્યાએ, કદીક ને ક્યારેક જોવા નથી મળતા, એવું પણ નથી, બહુ રેરલી જોવા મળે છે. પણ એ દિવસોમાં આટલા બધા ફૂલો ખીલતા હતા અને એ બધા ફૂલો પરથી આ વાયુ જે શીતળતા સરોવરો પાસેથી આવ્યો એટલે શીતળતા લાવ્યો અને આ ફૂલો પરથી વાય છે. અને આ ફૂલો કોઈ એક જગ્યાએ કે 2 જગ્યાએ નહીં, આખા વ્રજમાં ઠેકાણે આવા ફૂલોનો ચારે બાજુ વાટિકાઓ બધી આવતી હતી. તો એના કારણે એ જે વાયુ વાય છે એ શીતલ પણ છે, મંદ પણ છે અને સુગંધી પણ છે. એટલે ત્યાંના રહેનારા જે હતા એ લોકોને ગરમી અને સૂર્યનો તાપ પીડા કરતો ન હતો કે છે. બીજી વસ્તુ શું છે કે ત્યાં આટલા બધા સરોવરો, નદીઓ, ઝરણા આવેલા એટલે એના કારણે શું છે ત્યાંની જે જમીન છે, ભૂમિ છે એ કાયમ માટે લીલીછમ રીતે, કારણ કે નીચેથી પાણી પણ આવવાનું ને, બધા મૂળિયાઓને જે પોષણ મળે, ઝાડ આટલા બધા ઝાડ હોય તો એને પોષણ મળે તો એ નીચેના મૂળિયામાંથી બધું પાણી શોષી લે. આજે તમને કદાચ ખબર હશે કે જેટલું ઝાડ મોટું એને બહારથી પાણી આપવાની જરૂર નથી પડતી, અને જે ઝાડ, જે વૃક્ષો કે ફૂલો ઓછી હાઈટના હોય, નીચા હોય, તો એને પાણી સિંચન કરવું જ પડે. કેમ? તો એને મૂળિયા એટલા જમીનમાં ઊંડા ના ગયેલા હોય. જેટલું વૃક્ષ મોટું એના મૂળિયા એટલા જમીનમાં ઊંડા ગયેલા હોય એટલે જમીનના ભૂગર્ભમાં એટલું બધું પાણી છે જ, તો ત્યાંથી એ પાણી બધું શોષી લે. અને એમાં પાછા વ્રજની ભૂમિમાં આટલા બધા સરોવરોની વાતો આપણે સાંભળી, નદી અને ઝરણા છે, એ બધું ભૂગર્ભમાં જે જળ છે એટલે એના કારણે ત્યાંની ભૂમિ જે છે એ લીલીછમ રહે છે. લીલીછમ રહે એટલું જ નહીં, પણ જે જમીન પર છે ને એ સુંદર ઘાસ પણ લીલોતરી સુંદર ઉગે છે, એટલે પશુ અને ગાયોને ચરવા માટે પણ એ ઇઝી પડે. તો યુઝ્યુઅલી સામાન્ય રીતે ગ્રીષ્મ ઋતુમાં શું છે કે બધું સુકાવા મળતું હોય છે. હવે આગળના શ્લોકમાં શું કહે છે? અગાધ તોયા હૃદની તતોર્મિભિ દ્રવત પુરુષ્યા પુલિને સમંતત નયત્રે ચંડાન શુકરા વિશોલ્બણા ભૂવોરસમ શાડવલિતમ ચ ગૃણતે. એમ કહેવા માંગે છે કે આ વૃંદાવનમાં જે સરોવરો હતા ને એના પાણી પાછા ખૂબ ઊંડા, એટલે બધા સરોવરો છીછરા હતા
પરંતુ તે ઊંડાઈવાળા હતા કે છે. એટલે એમની જે લહેરો પ્રકટ થતી હતી એ લહેરોથી કિનારા પર જે જમીન હતી ને એ કાયમ માટે આ કે પાણી ઉછીને બહાર આવે ને એટલે કાયમ માટે ભીની રહેતી હતી. એટલે વૃંદાના આટલા બધા અનેક સરોવરો હતા. એ અનેક સરોવરો તો આજે પણ તેમને કહું છું ને કે વૃંદાવનમાં તો તમે આપણે વ્રજભૂમિમાં જી આવજો તો અનેક સરોવરો છે. અને એટલા માટે જમીન જે છે ને એ રસાળ અને હરિયાળી રહેતી હતી કે છે. એના કારણે શું છે કે સૂર્યના કિરણો આ જે વનરાજી વૃક્ષો હતા એને સૂકવી શકતા હતા નહીં. પણ અહીંયા તો શબ્દ વાપર્યો છે કે સૂર્યના કિરણો માટે કેવા છે તો ઝેરથી પણ વધુ તીવ્ર. ઉનાળાની અંદર ગ્રીષ્મ ઋતુમાં જે સૂર્યના પ્રખર તાપ પડે છે ને એ આપણે લોકો બી સહન કરી શકતા નથી. પણ એના માટે અહીંયા ભાગવતમાં શબ્દ વાપર્યો છે વિશોલ્બના, એટલે કે ઝેરથી પણ વધુ તીવ્ર એ સૂર્યનો તડકો બપોરના સમયે ગ્રીષ્મ ઋતુમાં હોય. અને એ જ સૂર્યનો પ્રકાશ પાછો આપણને શીતકાળની અંદર આરોગ્યપ્રદ મળે છે. અત્યારે આપણને નુકસાન કરે છે, ચામડીને બાળી નાખે એટલો બધો તડકો અત્યારે બપોરના સમય હોય. પણ એ જ સૂર્યના કિરણો પાછા અત્યારે ઝેર જેવા લાગે છે અને એ વખતે આપણને બહુ સારા લાગે છે. હવે મહાપ્રભુજીએ સમજાવ્યું છે સુબોધિનીજીની અંદર કે છે કે વૃંદાવનની ભૂમિ સદા રસવાળી રહે છે. એનું કારણ કે ઊંડા પાણીના તગાડે સરોવરો બહુ ઊંડા આવેલા છે કે છે. અને એના કારણે શીતળતા અને જેટલા વૃક્ષો તો તમે જાણો છો, આપણું સાયન્સ પણ એ વસ્તુ સ્વીકારે છે કે જેટલા વૃક્ષો વધારે વનરાજી વધારે એટલી શીતળતા વધારે. આજે આપણને આટલી બધી ગરમીનો અહેસાસ કેમ થઈ રહ્યો છે? એનું કારણ છે કે અસલની અંદર આપણી ભારત ભૂમિમાં જંગલો પુષ્કળ હતા. હવે જંગલો રહ્યા નથી. ધીરે ધીરે બધા જમીનોને ભાવ વધતા ગયા એટલે બધા જંગલોનો વિનાશ થવા મળે છે કે છે. લાકડામાંથી અનેક વસ્તુઓ આપણને આવી ભાગવતમાં આગળ આવશે જ કે વૃક્ષો આપણને માનવને કેટલા બધા ઉપયોગી છે અને એ જ વૃક્ષોનું આજે માનવ નિકંદન કાઢી રહ્યો છે. તો એ બધાના કારણે શું છે કે આજે આપણને જે ગરમીનો અહેસાસ થાય. આજથી તમને એક વસ્તુ કહું કે 40-50 વર્ષ પહેલાં જેટલી ગરમી હતી એના કરતાં અત્યારે ગરમીનો અનુભવ આપણને વધારે થાય છે. કેમ? તો બધા અનેક કારણ તો એ પણ આપણે વાતાવરણ દૂષિત થઈ ગયું છે, પેટ્રોલના ધુમાડા બધું તો ખરું જ, પણ સાથે સાથે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. અને એ વૃંદાવનમાં જ્યારે કૃષ્ણનું પ્રાકટ્ય થયું ત્યારે પુષ્કળ વનરાજી હતી. એટલે એના કારણે પણ ગ્રીષ્મ ઋતુમાં વ્રજવાસીઓને અસર થતી હતી નહીં. પછીનો શ્લોક વનમ કુસુમિતમ શ્રીમન નદ ચિત્ર મૃગધ્વજમ ગાયન મયુર ભ્રમરમ કુજિત કોકિલ સારસમ. હવે વૃંદાવન ફૂલોથી સુશોભિત હતું. મેં તમને કીધું ને એ જમાનામાં વૃંદાવન ફૂલોથી સુશોભિત હતું. પણ આજે પણ વૃંદાવનમાં એટલા જ ફૂલો કે જ્યારે પેલા વિશાલ બાવાના લગ્નમાં 84 મણ ફૂલ વૃંદાવનથી મંગાવ્યા હતા એવું પેપરમાં મેં વાંચ્યું છે. તો એમાં વૃંદાવનમાં જુદી જુદી જાતના પશુઓ અને પક્ષીઓ નાદ કરતા હતા. મોર અને ભમરા ગાન કરતા હતા. કોકિલ પક્ષીઓ અને સારસો કુંજન કરતા હતા. હવે તમે જુઓ આજે પણ વૃંદાવનમાં બ્રજની ભૂમિમાં કોકિલા વન છે. આખું કોકિલ પક્ષીનું આખું મયુરવાળું વન છે કે છે. તો ગાડી બીજું આજે પણ તમે ઇન્ટિરિયરમાં તમે જાઓ તો તમને મોર કળા કરતા જોવા મળે છે. આજે પણ ઘણી જગ્યાએ મોરની કળા અમે જોયેલી છે. ત્યાં ગાડી બમરા તો બધી જગ્યાએ હોય છે જ. પુષ્પો જ્યાં વધારે પુષ્પો હોય તો બમરા મેક્સિમમ આવવાના છે. અને જાત જાતના પશુઓ અને પક્ષીઓ પણ નાદ કરતા હોય. હું તમને કહું, અમે અમારા ઘરની અંદર એક નાનકડો ગાર્ડન અમે પણ ડેવલપ કરેલો છે જે ઠાકોરજીને તાજા ફૂલ રોજ મળી શકે. પણ અમે પણ અનુભવ કરીએ છીએ એક નાનકડો ગાર્ડન છે અમારી પાસે, તો પણ એમાં જાત જાતના પક્ષીઓ આવે છે અમારા ત્યાં. પર્ટિક્યુલર ડિસેમ્બર મહિનો આવે ને કારણ તો વિદેશમાંથી 8 ચકલીઓ પોપટી રંગની જે આપણને રૂટીનમાં જોવા નથી મળતી, પણ ખાલી 2 મહિના માટે ડિસેમ્બર અને જાન્યુઆરી, બસ ફેબ્રુઆરીમાં ગરમી જેવી શરૂ થાય એટલે પોતાના દેશમાં ચાલી જાય છે. પણ દર વર્ષે
એ 8 ચકલીઓ પોપટી રંગની ગ્રીન રંગની આવે છે. બીજું એક વખત અમે એવો અનુભવ કર્યો હતો કે 2 મહિના માટે અમારા ત્યાં મોર આવેલો, અને એ મોર તો એટલો બધો હળીમળી ગયેલો અમારી સાથે કે મારા ઘરમાં પણ ફરતો થઈ ગયો હતો મોર. અને 2 મહિનામાં એટલી સરસ એને અમારી સાથે એક્ય થઈ ગયું હતું એની સાથે. હું ઉપર જ્યારે મારા ઘરના ઉપરના ભાગમાં જુઈનો છોડ છે, બહુ ઊંચો વધેલો છે, પર ફર્સ્ટ ફ્લોર પર જઈને જ્યારે જુઈ તોડતો હોઉં ને ત્યારે મોર એટલો બધો મારી સાથે હળીમળી ગયેલો કે મારી બાજુમાં મોર બેઠો હોય ને એના ડોકમાં કે એની પીઠ પર હાથ ફેરવું ને તો કોઈ ઉડી ના જાય, ગભરાતો નહોતો. તમે જો કોઈ દિવસ જિંદગીમાં કોઈએ મોરને ટચ પણ નહીં કર્યો હોય, જ્યારે હું મોરની જોડે સહી પર હાથ ફેરવતો હતો. પણ એક વખત શું થયું કે ઘરમાં આવી અને એ ઉડવા ગયો અને ટ્યુબલાઇટને તોડી નાખી. ત્યારે અમે બધા ગભરાઈ ગયા હતા કે આ ટ્યુબલાઇટને તોડી તો વાંધો નથી કે છે, પણ એનું નુકસાન ગયું હોત ને અને મરી જાય તો અમે લોકો મુશ્કેલી મૂકી છીએ. પછી ત્યાર પછી નક્કી કર્યું કે આવી રીતે હિંમત કરવી નહીં, હવે એને ઘરમાં આવવા જ નહીં દેવાનું મોરને. એટલે મોર આવે ખરો, ગાર્ડનમાં આવતો તો અમારી સાથે કળા કરતો જોયો છે મેં ઘણી વખત અમારા ઘરના ગાર્ડનમાં. પણ એટલે કે જ્યાં ગાડે વનરાજી હોય, વૃક્ષો વિશેષ હોય, ફૂલો હોય, ત્યાં બધા ભમરા, મોર, પક્ષીઓ આવવાના જ તો ગાડે. એ લોકોના એવી નેચરલ વાતાવરણમાં એમને બધાને વધારે બધું અનુકૂળ આવતું હોય છે. હું અહીંયા કામ કરતો હોઉં છું ગાર્ડનની અંદર, તો ચોમાસામાં પેલી જે કાચિંડા છે એ મારા ત્યાં ખૂબ જ આવતા હોય છે. ઉનાળામાં નથી જોવા મળતા કાચિંડા, પણ ચોમાસું વરસાદ પડશે ને એટલે કાચિંડા આવી જશે. 3-4 કાચિંડા લગભગ ફરતા અમે જોયા છે, પણ ક્યારેય મને નુકસાન નથી કર્યું. હું ફૂલ ચૂંટતો હોઉં, સવારે તુલસી ચૂંટતો હોઉં, કાચિંડા આજુબાજુ ફરતા હોય કે જેમ, પણ ક્યારેય એમને નુકસાન નથી કરતા. આપણે માનીએ કે આપણે ગભરાઈ જઈએ ને, એવું કશું હોતું જ નથી. ખરેખર એ બધા એમની રીતે જીવન જીવતા હોય ને આપણે આપણું કામ કરતા હોઈએ તો કશું ના કરે. તો એ બધા એને કહેવાનો મતલબ કે અહીંયા જે આપણે વૃંદાવનનું વર્ણન સાંભળીએ છીએ એ સત્ય એટલા માટે હશે કે આજે ત્યાંની એ વખતે વન ફૂલોથી શુભ, એટલે કે શબ્દ વાપરીએ, વનમ કુસુમતી એમ શબ્દ વાપરેલો છે કે વૃંદાવન ફૂલોથી ભરેલું હતું. ને ફૂલોથી ભરેલું હતું એના કારણે જાત જાતના પશુઓ, પક્ષીઓ, મોર, ભમરા, કોકિલ, સારસો એ બધા આવતા હતા અને પૂજન કરતા હતા. મહાપ્રભુજી આ વસ્તુને એવી રીતે સમજાવેલી છે કે જેમ કે ફૂલો જે છે એ રાજસ પ્રકૃતિના બતાવે છે, અને મૃગો અને પશુઓ, દ્વિજીઓ, પક્ષીઓ એ બધા નાદ કરતા હતા તો એને મહાપ્રભુજી કે સાત્વિક પ્રકૃતિના છે કે છે. મહાપ્રભુજી એવું કીધું છે કે પેલા પશુ પક્ષીઓ નાદ કરતા, એના અવાજ કરતા જાત જાતના, પછી મોર અને ભમરાઓનું ગાન થતું, અને ત્યાર પછી રસની વૃદ્ધિ થતાં કોકિલ અને સારસો પૂજન કરતા હતા. એ રીતે નાદ, ગીત અને પૂજન એમ 3 પ્રકારનો નાદ, અહીંયા 3 પ્રકારનો અવાજ અહીંયા વૃંદાવનમાંથી આવી રહ્યો હતો કે છે. હવે મહાપ્રભુજી લખે છે કે દરેકનું યુગલ નર માદાનું જોડું રહેતું તો વાળે કે છે. પક્ષીઓ નાદ કરતા એટલે એમાં સૂર પુરાવવા પશુઓ આવતા કે છે. ભમરાઓ ગાન કરતા, ગાનની સાથે નૃત્યની અપેક્ષા હોય એટલે મોર આવીને પાછા ટહુકા બી કરે અને નૃત્ય પણ કરે કે છે. સારસો પૂજન કરતા, અને આવી રીતે એક વાતાવરણ સુંદર રીતે વૃંદાવનમાં ઇવન ગ્રીષ્મ ઋતુમાં પણ વસંતના જેવું વાતાવરણ આવતું. એ વાત અહીંયા આપણને બતાવવામાં આવી છે. હવે આગળના બધા જે શ્લોકોમાં ભગવાને જે વૃંદાવનમાં પોતાના સખાઓ સાથે જે ક્રીડા કરી છે એની વાત હવે આવશે. હવે વૈષ્ણવ આપણે જ્યારે 11મો અધ્યાય જોયો હતો તે 11મા અધ્યાયમાં તો ભગવાનની ક્રીડાઓ વૃંદાવનમાં ભગવાનની પ્રવેશ, યમલા અર્જુન બંજન જે લીલા થઈ પછી બધા વ્રજવાસીઓ નક્કી કર્યું કે ભાઈ હવે આપણે અહીંયા ગોકુલમાં આટલા બધા ઉત્પાતો થાય છે એટલે અહીંયા રહેવું નથી, એટલે બધા વૃંદાવન તરફ જવા પ્રયાણ કરે છે. એ વાત આપણે એ વખતે 11મા અધ્યાયમાં જોઈ હતી. તો વૃંદાવનમાં ગયા પછી કૃષ્ણને બલરામને સખાઓ સાથે અનેકવિધ રમતો રમવાની આનંદ થતો મળ્યો. એટલે એમને એ વખતે જે ક્રીડાનું વર્ણન કરેલું છે એનાથી મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલીમાં એ વખતે આપણે જોઈતું કયું નામ હતું? વૃંદાવન
ક્રીડા રતાય નમઃ. ભગવાન વંદરાવનમાં અનેકવિધ ક્રીડાના અંદર રત રહેતા હતા. એમ ગોપ બાળકો સાથે આ બધો આનંદ લેતા હતા એમ રમતોનો. હવે અહીંયા પણ એક વાત છે કે ભગવાન વૃંદાવનમાં ગૌચરણ માટે પ્રવેશ કરી રહ્યા છે. એ આના પછીના શ્લોકમાં આવશે. અને એના પછીના બીજા જે 7 શ્લોકોમાં ભગવાન પોતાના સખાઓ સાથે જાત જાતની જે ક્રીડા કરી રહ્યા છે એનું વર્ણન આવશે. હવે જે 11મા અધ્યાયમાં 3 શ્લોકો એની ક્રીડાના હતા. અહીંયા 7 શ્લોકો ભગવાનની ક્રીડાના છે. તો અહીંયા મહાપુરુષજી પાછા ફેરથી નામ પ્રકટ કર્યું, નાનાવિધ ક્રીડા રતાય નમઃ. નાનાવિધ એટલે અનેક પ્રકારની. નાનાવિધ, નાના એટલે અનેક, નાના એટલે સ્મોલ નહીં, અને વિધ એટલે વિવિધ પ્રકારના. તો અનેક પ્રકારની વિવિધ રમતો ભગવાન પોતાના સખાઓ સાથે રમી રહ્યા છે, માટે નામ આપ્યું છે નાનાવિધ ક્રીડા રતાય નમઃ. ભગવાન કઈ કઈ રમતો રમતા હતા, કેવી રમતા હતા, એ બધી વાતો આપણે વિગતવાર જોઈએ. અને 11મા અધ્યાયનું જે નામ પ્રકટ કર્યું એમાં વૃંદાવન ક્રીડા રતાય નમઃ. વસ્તુ એકની એક જ છે, ફક્ત શબ્દોનો ફેરફાર છે, અર્થ એક જ છે. એ વખતે 2 રમતો ભગવાન રમતા હતા. આપણે એક નીલાયન શબ્દ જોયેલું, સેતુબંધ શબ્દ જોયેલું, મરકટોત્પ્લવન શબ્દ જોયેલું, તમને જો યાદ હોય તો. નીલાયન શબ્દ પર તો આપણે ઘણી ચર્ચા કરી હતી કે નીલાયન એટલે સંતા કુકડીની રમત, ચોર સિપાહીની રમત, એને નીલાયન છુપાઈ જવાની રમત. તો છુપાઈ જવાની રમત પર કહ્યું ને કે ભગવાન અને જીવાત્માની આ ચોર સિપાહીની છુપાઈ જવાની સંતા કુકડીની રમત યુગોથી ચાલતી આવી છે. ભગવાન સંસારના કણે કણમાં છુપાઈ ગયા છે અને ભક્તોને કહે છે હવે મને તમે શોધી કાઢો. તો જે શોધી કાઢે એ જીતી ગયો એટલે જન્મ મરણના પેરામાંથી મુક્ત થઈને ભગવાનના નિત્ય લીલાનો પાસ જ બની જવાનું. એ વાતો આપણને મહાપુરુષજીએ એ નીલાયન શબ્દના આધારે સુબોધિનીજીમાં સમજાવેલી, એની વિગતવાર ચર્ચા એ વખતે કરી હતી. ચલો હવે આપણે આગળ એક શ્લોકો ભગવાનની જે લીલાઓ છે ગોપસખાઓ સાથે જે રમત રમી રહ્યા છે એની વાતો આપણે કરીએ. હવે ક્રીડિસ્ય માનસ તત્કૃષ્ણો ભગવાન બલ સંયુત વેણું વિરયન ગોપૈ ગોધને સમૃતો વિશત. અમે કહે છે કે ગોપો અને ગોધનથી ઘેરાયેલા ભગવાન શ્રી કૃષ્ણે ક્રીડા કરવાની ઈચ્છાથી બલરામજી સાથે વેણુ વગાડતા વૃંદાવનમાં પ્રવેશ કર્યો. હવે આ શ્લોક બહુ કોમન છે કે ભાઈ ભગવાન વૃંદાવનમાં બરહા પીડમવાળો શ્લોક છે, એ પણ લગભગ આના જેવો જ શ્લોક છે કે ભગવાન પોતાના સખાઓ સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. આખો દિવસ ગૌચરણ કરવાની, સંધ્યા સમય પાછા પોતાના ઘરે પાછા પધારશે. એટલે પાછા આપણા આવડીના પદો આપણા સંપ્રદાયમાં ખૂબ ગવાતા હોય છે. તો આ લીલાઓ આજે અત્યારે જે વાત કરી રહ્યા છીએ, ગઈકાલે આપણે જે વાત કરતા હતા કેવી વાત કરતા હતા કે મોર્નિંગમાં જ ભગવાન ગાયો ચરાવીને પાછા ઘરે જઈ રહ્યા છે. એ વાત આપણે ગઈકાલે કરી હતી. પણ અત્યારે પાછી વાત અત્યારે આ શ્લોકમાં કઈ વાત કરે છે? ના, ભગવાન સવારના પૂરમાં પોતાના ઘરથી ગાયો લઈને બધા ગોપ સખાઓ સાથે અને બલરામજી સાથે અને વેણુ વગાડતા વળતા વૃંદાવનમાં પ્રવેશ કરે છે. એટલે આ વાત કેવી છે કે આ રોજની લીલા છે, રોજ આ પ્રમાણે થતું હતું. હવે આ ભગવાનની જે નાનાવિધ ક્રીડા રતાય નમઃ એ મહાપુરુષે નામ પ્રકટ કર્યું છે 7 શ્લોકોમાં વિવિધ લીલાઓના, રમતોના કે ક્રીડાઓના આધારે. તો મહાપ્રભુજીએ સમજાવે છે કે ભગવાનના ઐશ્વર્યાદિ 6 ગુણ, ઐશ્વર્ય વિજય શ્રી જ્ઞાન વૈરાગ્ય 6 ગુણ, અને બલરામજીનું બળ એટલે કે ક્રિયાશક્તિ. તો આ બધું મળીને 7 ગુણો થયા. 7 ગુણોથી અહીંયા ભગવાનની ક્રીડાનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે 7 ગુણોના કારણે 7 શ્લોકો મૂકવામાં આવેલા છે. હવે અહીંયા લખ્યું છે કે ભગવાન વેણુ વગાડતા વૃંદાવનમાં પ્રવેશ કેમ કર્યો છે? તો લખ્યું છે કે ત્યાંના દેવોને જાગૃત કરવા માટે ભગવાને વેણુ વગાડતા વનમાં પ્રવેશ કર્યો. એટલે ભગવાન વનમાં વૃંદાવનના જે વનદેવતાઓ છે
એને જાગૃત કરે છે કે જગતનો નાથ પધારી રહ્યો છે. આ તો પહેલાંના જીવ કહેવાય કે જ્યારે કોઈ મહાપુરુષ પધારતા હોય ત્યારે એના સેવકો છડી પોકારતા હોય. છડી પોકારે લોકોને ખબર પડે કે ફલાણા મહાપુરુષ રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. મહાપ્રભુજીના સમયમાં પણ જ્યારે મહાપ્રભુજી દેશાટન કરતા તો યાત્રા કરતા તો મોટા મોટા શહેરોમાંથી જ્યારે પસાર થવાનું થાય, મોટા મોટા ગામોમાંથી પસાર થાય તો એક વખત એમના સેવકો હતા એ છડી પોકારતા હતા. એ વાતો પણ આપણે કરેલી છે સત્સંગમાં. તો એ મહાપુરુષો પધારતા ને આવું થાય. ઇવન આપણે ભાગવતના વર્ણન જોવા જઈએ તો સાંદીપની ઋષિના મૃત પુત્રને લેવા માટે ભગવાન યમરાજાની સંયમની નગરીમાં ગયા છે. તો ભગવાને ત્યાં જઈને શું કર્યું? શંખનાદ કર્યો. શંખનાદ કર્યો એટલે ખબર પડી ગઈ યમરાજાને કે મારા પ્રભુ પધાર્યા છે કે છે. એટલે યમરાજા તરત જ પોતાના સિંહાસન પરથી ઊભા થઈ અને પ્રભુને વેલકમ કરવા માટે દ્વાર પર આવ્યા છે અને અંદર લઈ ગયા છે. એવું કથા આપણે પહેલાં એક વખત 11મા સ્કંદ વખતે થોડી જોઈ, પહેલા સ્કંદ વખતે જોઈ હતી કે સાંદીપની ઋષિના મૃત પુત્રોને લેવા માટે ભગવાને આ કરેલું. એટલે સંયમની નગરીમાં ગયા તો પણ શંખનાદ કરેલો છે કે છે. તેવી રીતે ભગવાન અહીંયા વૃંદાવનમાં વેણુનાદ કરતાં કરતાં પધારી રહ્યા છે. હવે શું કહે છે કે પ્રવાલ બર સ્તબક શ્રદ્ધાતુ કૃત ભૂષણા કૃષ્ણ રામાદયો ગોપા નંદુ યુધુ જગુ. એટલે કે છે કે હવે ભગવાને આભૂષણો ધારણ કર્યા. હવે આપણે જે ફૂલના શણગારની વાત કરતા હતા ને એ વાત ભાગવતમાં આવી. અમે તો ભગવાને શું ધારણ કર્યું છે? તો એક તો પાંદડા, કે વનમાં આવ્યા છે તો વનમાં તો બધા પુષ્પો હોય ને જાત જાતના પાંદડા હોય, રંગબેરંગી પાંદડા હોય. તો પાંદડા, મૂળના પીછા, પુષ્પોના ગુચ્છા, પુષ્પોની માળાઓ અને જે ધાતુઓ હતી એના આભૂષણો એ ભગવાને ધારણ કરેલા છે. એટલે 5 વસ્તુ ભગવાન ધારણ કરેલી છે: પાંદડા, મોરના પીછા, પુષ્પના ગુચ્છા, ફૂલની માળાઓ અને ધાતુના આભૂષણ. એટલે 5 પ્રકારનો શણગાર ભગવાને કરે છે. આજે પણ આપણે ત્યાં લગભગ આ બધું મોરના મોજ પીછ તો આપણે પણ ધરવામાં આવેલા હોય છે કે મોર મુકુટ હોય છે બધું. પુષ્પોની તો મેં તમને કીધું સમર વેકેશન ગ્રીષ્મની અંદર તો પુષ્પોનું જ બધું થતું હોય એ વાત થઈ આપણે કે જેમ ફૂલની માળા બી લગભગ રોજ ભગવાનના ધરણ થતી હોય છે. અને ધાતુઓના આભૂષણની જગ્યાએ આપણે હીરા મોતીના દાગીના, શણગાર સોનાના વગેરે વગેરે આવતા હોય. એટલે એ આપણા સંપ્રદાયની અંદર જે શણગારનું વર્ણન કરવામાં આવે છે અને જે પ્રણાલિકા છે જાત જાતના વિવિધ શણગાર ધરણા, તો આ બધા ભાગવતના શ્લોકો ઉપરથી જ મહાપ્રભુજી આ માર્ગની સેવા પ્રણાલિકા પ્રકટ કરેલી છે. અમે ભગવાને આ શણગાર ધારણ કર્યા પછી અહીંયા શું કહે છે કે બલરામજી વગેરે ગોપો નૃત્ય કરતા હતા. શ્રી કૃષ્ણનું નામ નથી લખ્યું. શ્રી કૃષ્ણે તો શણગાર કર્યા અને નૃત્ય કોણ કરે છે? તો બલરામજી અને ગોપો. પછી આ લડાઈ કરતા એટલે યુદ્ધ કરતા અને ગાતા. ત્રણ પ્રકારના આ લોકોની એક્ટિવિટી બતાવવામાં આવેલી છે કે ગોપો બધા ભેગા થઈને નૃત્ય કરતા કૃષ્ણને રીઝવવા માટે. અલ્ટિમેટલી શું છે કે પુષ્ટિ માર્ગનો મેઇન વસ્તુ તત્સુખની ભાવના. તો અહીંયા બલરામજી અને ગોપો પણ કૃષ્ણને પ્રસન્ન કરવા માટે આ બધી ક્રીડાઓ કરી રહ્યા છે. પછી કૃષ્ણ પણ સામે રેસિપ્રોકેટ કરશે. કૃષ્ણ પણ પછી પોતાના સખાઓને આનંદ આપવા માટે એમને પણ સામે એ પણ ક્રીડા બધી કરશે. પણ અત્યારે કૃષ્ણની પ્રસન્નતા માટે શરૂઆત ગોપ સખાઓ કરી રહે છે. આપણા પુષ્ટિ માર્ગમાં પણ એ જ પ્રકારે આપણો સેવા પ્રકાર એવી રીતે એસ્ટાબ્લિશ થયેલો છે, પ્રણાલી કઈ રીતે એસ્ટાબ્લિશ થયેલી છે કે આપણે જે કંઈ પણ ક્રિયા કરીએ એ કૃષ્ણની પ્રસન્નતા માટે, તત્સુખની ભાવના. બેસિક સિદ્ધાંત છે તત્સુખની ભાવના, બરાબર છે. હવે આપણે જેવી રીતે ભાગવતની અંદર ભગવાન એને રેસિપ્રોકેટ કરે છે અને ભગવાન ગોપસખાઓને પણ આનંદ આપવા માટે એ ક્રીડાઓમાં ભાગ લે છે, એવી રીતે પુષ્ટિ પ્રકારમાં પણ ભગવાન જે ભક્તની સેવા લે છે ને
એ ભક્તને પણ આનંદ આપે એવું ભગવાન પણ કંઈક કરતા હોય છે. પરંતુ મુશ્કેલી આપણી ક્યાં થઈ ગયેલી છે? એ જે ડબલ સાઇડેડ સેવા થવી જોઈએ એની જગ્યાએ આપણી જે સેવા છે ને ટોટલી વન સાઇડ. આપણે કોઈ વિચારતા જ નથી આ વસ્તુ કે મેં જે સેવા કરી એ પ્રભુએ અંગીકાર કરી, પ્રભુ પસંદ છે. શું મારી કોઈ ભૂલ થઈ રહી છે કે પ્રભુ મારાથી પસંદ કેમ નથી થતા? તો એ એંગલ પર આપણે તો બસ એ વસ્તુ નક્કી કરી છે આટલું કરો ને એટલે આટલું ફટાફટ કરી લેવાનું એટલે કરી લેવાનું. બસ આપણે આ રીતે છીએ. પણ પ્રભુની પ્રસન્નતા માટે સેવા છે. સેવા એનો અર્થ શું છે? તે ચેતસ્તત પ્રવનમ સેવા. તમારા મનથી ચિત્તથી ઠાકોરજીને પસંદ કરવાનો પ્રયત્ન કરો છે. તો જ પ્રભુ તમારી સેવા અંગીકાર કરશે. અને સેવા અંગીકાર કરી છે કે નથી કરી એ પ્રભુ પછી એની જાતે જ, જેવી રીતે અહીંયા ગોપ બાળકોને આનંદ આપવા માટે ભગવાન પોતે ક્રીડા કરે છે, એવી રીતે અહીંયા પ્રભુ પણ પોતાના ભક્તને આનંદ આપવા માટે એવું કંઈક કરશે જેથી એને ખ્યાલ આવે કે મારા પ્રભુ મારી સેવાથી પસંદ છે એમ. જો અહીંયા શું કહે છે આગળ કે પ્રવાલ એટલે કે પલ્લવો, પાંદડા, બરહ એટલે મોરના પીછા, સ્તબક એટલે પુષ્પના ગુચ્છા, સરગ એટલે ફૂલની માળાઓ, અને ધાતુ એટલે અહીંયા અમુક ઘેરું વગેરે ધાતુઓ હોય એના આભૂષણો ભગવાને ધારણ કરેલા છે. અને આ બધા ગોપો 3 પ્રકારની ક્રીડા કરે છે કે નૃત્ય કરે છે એટલે મનનો વિલાસ કરે છે ભગવાનના, લડાઈ કરે છે એટલે બધાના દેહનો પણ વિલાસ કરે છે કે છે, અને ગીતો ગાય છે એટલે વાણીનો વિલાસ એટલે વાણીનો આનંદ માણે છે કે છે. આ રીતે ભગવાનને 3 રીતે આનંદ આપવાનો આ લોકો ગોપો પ્રયત્ન કરી રહ્યા છે. હવે સામે ભગવાન કેવી રીતે રેસિપ્રોકેટ કરે છે તો લખ્યું છે કે કૃષ્ણસ્ય નૃત્યત કેચિત જગું કેચિદ વાદયન વેણુ પાણી દરે શુંગે પ્રશંસન સુરથા પ્રેમ. હવે અહીંયા આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ નૃત્યની વાત આવે છે. શ્રી કૃષ્ણ નૃત્ય કરતા હતા ત્યારે કેટલાક ગોપો ગાન કરતા હતા, કેટલાક વાંસળી, કેટલાક હાથની તાળીથી નાદ આપતા હતા, કેટલાક પાંદડી અને શીંગડી વગાડતા હતા, અને બીજા કેટલાક ગોપો ભગવાનના નૃત્યની પ્રશંસા કરતા હતા. એટલે જો અહીંયા પહેલા શ્લોકમાં આવ્યું કે ગોપો નૃત્ય કરતા હતા, લડાઈ કરતા હતા, ગાતા હતા ભગવાનને આનંદ આપવા માટે. હવે ભગવાન રેસિપ્રોકેટ કરવા માટે ભગવાન પોતે નૃત્ય કરે છે. તાનો ગોપ સખાઓ એ નૃત્યના અનુસંધાનમાં ગાન કરી રહ્યા છે, પ્રશંસા પણ કરી રહ્યા છે. તો અહીંયા લખ્યું છે કે મહાપ્રભુજી સુબોધનીજીમાં કે ભગવાન શ્રી કૃષ્ણ નૃત્ય શીખવવા માટે અને આ લોકમાં નૃત્ય કળાની પ્રસિદ્ધિ માટે નૃત્ય કરતા હતા. ભગવાને નૃત્ય કેમ કર્યું હતું તો મહાપ્રભુજી તો કહે છે કે આ લોકમાં નૃત્ય કળાની પ્રસિદ્ધિ માટે. મેં તમને થોડા વખત પહેલાં આપણા પ્રભુ છે ને કેવા કલા રસિક છે. સાવલીના સ્વામીજીની વાત કરી હતી કે સાવલીના સ્વામીજી સંન્યાસી તો પણ એ નાથદ્વારા ગયા હતા અને એમને શ્રીનાથજી તિલકાયત મહારાજશ્રીની આજ્ઞા લીધી કે મારા શ્રીનાથજીને મારું નૃત્ય બતાવવું છે. તો ભગવાન તો કલા રસિક છે ને, ભગવાન પસંદ થઈ ગયા. તો એને એ સ્વામીજીએ તો કાળે જગમોહનની અંદર બધા પેલા બેન્ચીસ છે બધા વાંકડા એ થોડા કટાવી દીધા હતા, અને અંદરના ભાગમાં ખાલી 4-5 વૈષ્ણવ હતા. એ કુંભંગભાઈ કરીને એક વૈષ્ણવ મારા ઓળખીતા છે, એને હમણાં વાત કરી હતી, એ પણ અંદર હતા. અને કે સ્વામીજી સારું એવું નૃત્ય કર્યું હતું લાંબા સમય સુધી કે છે. તો ભગવાનને પણ એ નૃત્ય એવી રીતે એક બીજો પ્રસંગ આઈ થિંક મેં તમને બધાને કહ્યું હશે કે એક વખતે મથુરાના 3 ચોબા નાથ દ્વારા દર્શન કરવા ગયા હતા. હવે ચોબા લોકો તો બધા ગામની બહાર બગીચીમાં ઉતરતા, થોડા વર્ષો પહેલાંની વાત છે. શ્રીનાથજી બાબાએ તિલકાયતને સપનું આપ્યું કે ફલાણી બગીચીમાં મથુરાના 3 ચોબા આવ્યા છે અને બધા પહેલવાન છે, કુસ્તીબાજ છે કે છે, તો મને એમની કુસ્તી જોવી છે કે છે. તિલકાયતે બીજે સવાર ઉઠીને તપાસ કરાવડાવી. વાત સાચી નહીં આવી. શ્રીનાથજી બાબા સપનું આપે તો ખોટું થોડું હતું. તપાસ કરી ખબર પડી કે 3 ચોબા મથુરાથી આવ્યા છે. બોલાયા બધાને મંદિરમાં
તિલકાથી વાત કરી, ભાઈ તમારી કુસ્તી જોવાની ઠાકોરજીની ઈચ્છા થઈ. કે અમારા ઠાકોરજી કેવા છે કે કલા રસિક છે, કલાઓને પ્રોત્સાહન આપે છે. અહીંયા લખ્યું છે મહાપ્રભુજી. અને પોતે જ આજે અહીંયા બધું આવશે જ. કુસ્તીની વાત હમણાં અહીંયા ફીરતી પછી કુસ્તીની વાત આવશે છે. હમણાં તો પેલા સખાઓ કુસ્તી કરે છે ભગવાનને પ્રસન્નતા કરવા માટે, એ વાત આવી. હજુ ફીરતી ભગવાન પોતે કુસ્તીમાં ભાગ લેશે, એ વાત પણ અત્યારે આવશે. તો ભગવાનને કુસ્તી જોવી પણ કરવા છે અને કુસ્તી કરવી કેમ? એમને ખબર છે રંગમંચમાં જઈશ કસોડા કંસના અખાડામાં, તારે મારા કુસ્તીનો દાવ અત્યારે પ્રેક્ટિસ કરી હશે તે વખત કામ લાગશે ને, કે છે. આ તો ટ્રાયલ મેચ કહેવાય, પછી પેલી ફાઇનલ મેચ આવશે ચાનુર અને મુસ્ટિકની જોડેની. એટલે અત્યારથી પ્રેક્ટિસ ભગવાન કરી રહ્યા છે. તો પેલા 3 ચુબાઓને માણસની આજ્ઞા કરી એટલે તરત એ લોકો એમનો જે કપડાં જે પહેરતા હશે એ પ્રમાણે તૈયાર થઈને આવી ગયા મંદિરમાં. જગમોહનમાં બધું બંધ કરી દીધું. વૈષ્ણવ તો એ કદે તો લોકો તો ભીડો ભાગ ગયો હતો મોટો. એટલે વૈષ્ણવન તો આવવા દે જ નહીં એવા સમયમાં. પણ અંદરના ભાગમાં 3 ચુબાએ કુસ્તી કરી અને શ્રીનાથજી બાબા પસંદ થઈ ગયા. અને મેં સાંભળ્યું છે તે પ્રમાણે 3 ચુબાઓના પરિવાર અત્યારે બધા કરોડોપતિ થઈ ગયા. અને તો યુઝ્યુઅલી શું છે, ચુબાઓની જે યજમાન વૃત્તિ પર લોકો નભતા હોય એ લોકોના ઘર, પણ આજે 3 ચુબાઓના ઘર છે ને, એમાં એકનું નામ તો મને ખબર છે, ગિરધર મુરારી છે. ગિરધર મુરારી તમને ખબર છે એ રિલાયન્સ કંપનીના યજમાન છે, કે છે. એટલે એને તો કોઈ ચિંતા કરવાની હવે જરૂર નહીં ને. અમે તગાડીને બધા ચતુર્વેદી બ્રાહ્મણોમાં બહુ મોટા શેઠ કહેવાય છે તગાડી આ ગિરધર મુરારી. આજે પણ એની ઘણા ગેસ્ટ હાઉસ છે ને દિલદાર માણસ છે ગિરધર મુરારી. તો કહેવાનો મતલબ કે એવા 3 ફેમિલીને ભગવાનની કૃપા દ્રષ્ટિ થઈ ગઈ. એટલે કૃપા દ્રષ્ટિ એટલે કઈ રીતે કૃપા દ્રષ્ટિ? કે ભગવાન સામે ચાલીને કુસ્તી જોવા માગે એ કેટલી મોટી વાત છે. અને એ તિલકા તો સપનું આપે છે કે મારે કુસ્તી જોવી છે, કે છે. આપણે જે સતધરાનો પ્રસંગ આવે છે એમાં પણ શું છે, વૈષ્ણવ તમે થોડું વિચારો આ બધું કે પ્રભુને શું જોઈએ છે, પ્રભુની પ્રસન્નતા શેનું છે. ભગવાન શ્રીનાથજી બાવા મથુરાના સતધરામાં પધાર્યા. આમ તાને ગિરધરજીને આજ્ઞા કરી છે કે યા તમાશાવાળા મારા તમાશા જોવા જેવું છે, કે છે. તો ગિરધરજી કીધું પ્રભુ આ તો શહેર છે, એવી રીતે તમને તમાશા જોવા રાત્રે ના લઈ જવાય મારાથી, કે છે. હું તમાશાવાળાઓને મંદિરમાં બોલાવું છું. તો રોજે રોજ તમાશાવાળાઓને મંદિરમાં બોલાવે છે. તો એ પ્રણાલિકા આજે પણ નાથ દ્વારા મેન્ટેન છે. હોળી ધૂળેટીના દિવસો આવે છે ને, તો તે વખતે ત્યાં નાથ દ્વારાની અંદર આવું બધા તમાશાવાળાઓની કંઈ ને કંઈ એક્ટિવિટી ચાલતી હોય છે. એટલે આ બધી પ્રાચીન પ્રણાલિકાઓ એમાંથી શરૂ થયેલી છે. એટલે મૂળ વસ્તુ તો આવી શું છે કે ભગવાનની પ્રસન્નતા. એટલે લોકોમાં નૃત્ય કળાની પ્રસિદ્ધિ કરવા માટે ભગવાન નૃત્ય કરતા હતા, કે છે. હવે નૃત્યના અંગભૂત ગાયન અને વાદન પણ છે. એટલે એકલું નૃત્ય ના ચાલે, નૃત્યની જોડે ગાયન અને વાદન બંને જ કરવું પડે, કે છે. તો અહીંયા લખ્યું છે કે ભાઈ કેટલાક ગોપ સખાઓ ગીત ગાતા હતા, કેટલાક વાજિંત્ર વગાડતા હતા, કેટલાક વાંસળીથી સૂર પુરાવતા હતા, કેટલાક હાથ ભેગા કરીને શંખનાદ કરતા હતા, કેટલાક પીપળો વગેરે વૃક્ષોના પાંદડાથી ગોમુખના જેવો અવાજ કરતા હતા, કેટલાક શીંગડીઓ વગાડતા હતા, કેટલાક માત્ર પ્રશંસા કરતા હતા, ભગવાનના નૃત્યની પ્રશંસા કરતા હતા. અને આ રીતે કહે છે કે અહીંયા એ ભગવાનને જે નૃત્ય કર્યું એની અંદર બધાએ આનંદ વ્યક્ત કર્યો. અમે આ ગોપો બધા જાણતા હતા કે શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે, સર્વ કંઈ કરવા સમર્થ છે. એટલે એમની પ્રશંસા તો ખરેખર કરવાની હોય જ નહીં. કારણ કે જે ગ્રેટ જ છે પછી કે જે પ્રશંસા કરીને એમ તમે ગ્રેટ છો બતાવવાની કોર્થ જ નથી. એ લખ્યું છે કે એવી કોઈ જરૂર નથી, કે છે. છતાંય કેમ? કારણ કે અલ્ટિમેટલી શું છે કે માણસ બીજાએ કોઈ સારું કાર્ય કર્યું હોય તો માણસ એને બિરદાયા વગર રહી શકતો જ નથી હોતો. હવે અહીંયા લખ્યું છે, કારણ આપ્યું છે કેમ એમ. તો લખ્યું છે કે ગોપ જાતિ પ્રતિચ્છન્ના દેવા ગોપાલ રૂપિણ ઈડિરે કૃષ્ણ રામોચ નટા ઇવ નતમ નૃપમ. એટલે કે મહારાજ દેવો ગોપોનું રૂપ ધારણ કરીને
ગોપ જાતિમાં પોતાની જાતને છુપાવીને રહ્યા હતા. એવા દેવોએ નટની જેમ નટની પ્રશંસા કરે તેમ શ્રી કૃષ્ણ અને રામની પ્રશંસા કરી. રામની એટલે હવે તમે એક વસ્તુ સમજો, પ્રયત્ન કરો વૈષ્ણવો, કે આ જે ગોવાળિયાઓ છે એ દેવો જ એ ગોવાળિયાઓનું રૂપ લઈને આવ્યા છે એવું અહીંયા આપણને શ્રીમદ ભાગવતમાં બતાવવામાં આવ્યું છે. આપણે શ્રી કૃષ્ણ ભાગવત મહાત્માનું જે સ્કંદ પુરાણના 4 અધ્યાય છે એમાં એવું વર્ણન આવે છે કે ભગવાન જ્યારે વ્રજમાં પ્રાકટ્ય લઈને પધારે છે ત્યારે 3 પ્રકારના જીવો ભગવાનની સાથે આવેલા છે. એક તો ભગવાનના નિત્ય લીલા પરિકરના જીવો કે જે વ્રજલીલામાં ભગવાનની સાથે સહભાગી થયા છે. બીજો સ્વર્ગના દેવો, એ દેવોનો વ્રજલીલામાં અધિકાર નથી એટલે એ લોકોએ યાદવ કુળમાં જન્મ લીધો છે એટલે એ દેવોએ મથુરા અને દ્વારકા લીલામાં જ ભગવાનનો સહકાર આપ્યો છે. વ્રજલીલામાં એનો અધિકાર હતો નહીં, એવું સ્પષ્ટ સ્કંદ પુરાણમાં બતાવેલું જ છે. અને ત્રીજા જે જીવો છે એ ઋષિમુનિઓ, કે જે ઋષિમુનિઓ આટલા વર્ષોથી તપસ્યા કે ભક્તિ કરતાં ભગવાનના નિત્ય લીલામાં સ્થાન પ્રાપ્ત કરવા માટેનો અધિકાર પ્રાપ્ત કરી ચૂક્યા હતા. નિત્ય લીલામાં હજુ શું પ્રવેશ થયો નથી, પણ નિત્ય લીલામાં પ્રવેશ માટેનું ડ્યુ થઈ ગયું હતું એ લોકોનું. એવા ભગવાનના જીવોને ભગવાને વ્રજલીલામાં સંમિલિત કર્યા. એટલે 3 પ્રકારના જીવોની વાત આપણે આવી ગઈ. પછી જેવો લીલાનું સંવરણ થયું, ભગવાન સ્વધામ ગમન થયું, એટલે જે યાદવ કુળમાં જે યાદવો હતા, જે સ્વર્ગના દેવો હતા, એને પોતપોતાના જગાએ પાછા ભગવાને રવાના કરી દીધા. અને જે નિત્ય લીલાના જીવો હતા અને જે ડ્યુ થઈ ગયેલા હતા એ જીવો બધા પાછા નિત્ય લીલામાં સંમિલિત થઈ ગયા. આવું વર્ણન સ્કંદ પુરાણના ભાગવત મહાત્મ્યમાં આપવામાં આવેલું છે. પણ અહીંયા આપણને જે વાત કરવામાં આવી છે એ વાત થોડી જુદી પડે છે. તો હવે વિચારવાનું થયું આપણને કે આવું કેમ? તમે જ્યારે ભાગવત વાંચો કે શ્રવણ કરો ત્યારે મનમાં ક્યાંક પ્રશ્ન ઉપસ્થિત થશે ને તો જ તમને જવાબ મળશે. પ્રશ્ન ઉપસ્થિત થવો જોઈએ ને, પણ એક ક્વેશ્ચન તો આવ્યો ને યાર. મેં તમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ એ સ્કંદ પુરાણ લખાય છે ને બધી જગ્યાએ, તમે કોઈ પણ જગ્યાએ જુઓ સામાન્ય રીતે એવું માનાય કે સ્વર્ગના દેવો એટલે ભોગ ભૂમિ છે. એ લોકોને પૃથ્વી પરના ભોગો કરતાં સ્વર્ગના ભોગો દિવ્ય છે, એટલું છે. એટલે સ્વર્ગના દેવો ભક્તિ કરી શકતા નથી. સ્વર્ગના દેવો ભગવત પ્રાપ્તિની કરી શકતા નથી. સ્વર્ગના દેવોને એમનો જે પુણ્યકાળ પૂરો થાય ત્યાંથી સ્વર્ગમાં રહેવા મળે અને પુણ્ય સમાપ્ત બેલેન્સ પૂરું થઈ ગયું તો ભૂતળ પાછા એને જન્મ લઈને આવવું જ પડે છે. એટલે તો આપણા શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ વર્ણન આવે છે કે સ્વર્ગના દેવો પણ ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ હવે મારો જ્યારે પૃથ્વી પર જવાનો સમય થાય ત્યારે મને ભારત ભૂમિમાં જન્મ આપજે. અને ઉત્તમ વૈષ્ણવ કુળમાં, એટલે શાસ્ત્રોમાં વૈષ્ણવ કુળ શબ્દ નથી વાપર્યો, પણ ઘણા મહાત્માઓ વર્ણન કરે છે એવું કે ભાઈ વૈષ્ણવ કુળમાં જન્મ માગે છે, જેથી આ ભક્તિ, તો આ વૈષ્ણવોની જે ભક્તિ છે ને એ વૈષ્ણવ આપણા જો કડીકાળનો સમય છે અત્યારે, એટલે બીજા બધા માર્ગો છે ને એ સર્વ માર્ગે શું નષ્ટે શું ખડું છે ખલધર્મિની મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે. એટલે બધા માર્ગો નષ્ટ થઈ ગયા, એટલે ભક્તિ માર્ગ એક જ અત્યારે શ્રેષ્ઠ માર્ગ રહ્યો છે. એટલે એ લોકો ભક્તિ કરવા માટે પૃથ્વી પર ઉત્તમ કુળમાં જન્મ માગે છે. અને ગીતામાં પણ એનું અનુમોદન કરવામાં આવેલું છે. શુચિનામ શ્રીમતામ ગેહ યોગ ભ્રષ્ટો બીજાય, એટલે એમાં બી કોઈ સવાલ નથી રહેતો. પણ સવાલ એ આવ્યો છે કે સ્વર્ગના દેવો જ્યારે ભક્તિ કરી શકતા નથી, સ્વર્ગના દેવોને ભોગો જ ભોગવવાના છે, તો ભગવાને પોતાની સાથે ગોવાળિયા એને કેમ બનાવ્યા? આ એક ક્વેશ્ચન આવી પડે આપણી પાસે. હવે જવાબ આપો તમને કે આપણે એમનો થોડા વખત પહેલાં યમલાર્જુનનું ચરિત્ર જોયું કે એ વખતે પણ વાત આવી હતી કે કુબેરના બે પુત્રો નળ કુબેર અને મણિગ્રીવ, એ બંને કુબેરના પુત્રો હતા. અને નારદજીની જે પેલું બનાવ બન્યો, સ્ત્રીઓ સાથે અપ્સરાઓ નાચતા હતા, નારદજીનું આમન્ય ન રાખી નારદજીએ શાપ આપ્યો, એટલે વૃક્ષની યોનિમાં આવવું પડ્યું.
પણ નારદજીએ કૃપા કરીને એને કીધું તમે એવો ભક્તિ પ્રાપ્ત કરી શકશો. તો સ્વર્ગના દેવો હતા એટલે કે નલકુબેર, મણિગ્રીવ, કુબેરના પુત્રો છે, દેવકોટીના છે. પણ છતાંય સ્પેશિયલ કેસમાં એમને ભગવાને પણ વરદાન આપ્યું. જ્યારે ભગવાન એમની પ્રસન્નતા, એમની સ્તુતિ સાંભળી એમને, તો ભગવાને પણ એમને કીધું છે કે તમને મારી ભક્તિ પ્રાપ્ત થશે. પણ એમને એ વખતે તો પાછા એમના એ લોકમાં જ એમને ભગવાને મોકલ્યા છે. ભગવાને ત્યાં જ એમ નથી કીધું કે ચલો તમને હું ગોલોકધામ આપી દઉં છું, એવું ભગવાન નથી કીધું એને. પણ તમારા ઘણા વર્ષો સુધી તમારી ભક્તિ કરો અને પછી મારું ધામ પ્રાપ્ત તમને થઈ શકે છે. પણ મુખ્ય વસ્તુ એ છે કે દેવ હોવા છતાંય ભગવાને એમને ભક્તિ પ્રદાન કરેલી છે. હવે જે સ્વર્ગના દેવો ભગવાનની સાથે ભૂતળ પર ગોપાલ બનીને, ગોપાળિયા બનીને આવે છે, એની થિયરી એવી છે કે આ થિયરી હું ઘણી વખત સમજાવી પણ ચૂક્યો છું, પણ મગજમાં જલ્દી ઉતરતું નથી હોતું બધાને. ફેરથી એકદમ શોર્ટમાં કહી દઉં છું કે શ્રીમદ ગીતા, ભગવદ્ ગીતાની અંદર આ બધી વસ્તુઓ સરસ રીતે સમજાવવામાં આવેલી છે. તો 6થો અધ્યાય અને 9મો અધ્યાય બંનેમાં સ્વર્ગમાં જવાની વાતો છે. હું ઘણી વખત હાઇલાઇટ કરું છું આ બધી વસ્તુઓને. પણ 9મો અધ્યાયમાં જે સ્વર્ગમાં જવાની વાત છે, રાજવિદ્યા, રાજગુહ્ય યોગ, એમાં એવું છે કે જે લોકો યજ્ઞ યાગાદી કર્મકાંડ કરે છે, એટલે ટૂંકમાં સત્કર્મ કરે છે, એ સત્કર્મના ફલરૂપે એમને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પુણ્યના ફલરૂપે એને સ્વર્ગ મળે છે. પણ સ્વર્ગનું જેવું બેલેન્સ પૂરું થયું એટલે એને પટકવામાં આવે છે, તો ઉપરથી એનું પતન થાય છે અને પૃથ્વી પર બાકીના બેલેન્સ જેટલા રહેલા કર્મો હોય એ પ્રકારે એનો જન્મ મળે છે. આ 9મા અધ્યાયની થિયરી. 6થા અધ્યાય, હું શોર્ટમાં જ કહું છું, 6થા અધ્યાયની થિયરી આત્મસંયમ યોગ. એમાં અર્જુને જ્યારે પ્રશ્ન કર્યો છે કૃષ્ણને કે ચંચલમી મન કૃષ્ણો પ્રમાથી બલવદ્ધમ, તે બધી વાતો આવે છે. બહુ સરસ થિયરી છે, મેં પહેલાં સમજાવેલી છે ડિટેલ્સમાં, આજે શોર્ટમાં કહી દઉં છું. તો એમાં ભગવાન કહે છે કે જે લોકો ભગવાનની પ્રાપ્તિ માટે ભગવાનની ભક્તિ મનુષ્ય જીવનમાં કરતા હોય, પરંતુ એ ભક્તિ પરિપક્વ ન થઈ હોય, મનમાં ભોગ ભોગવવાની વૃત્તિ થોડી ઘણી પણ રહી ગયેલી હોય, અને જ્યાં સુધી મનને, આપણે ગઈકાલે પણ જોયું હતું ને કે ચિત્તવૃત્તિનો સદંતર, મનની ચિત્તવૃત્તિઓ ઇતર ચિત્તવૃત્તિઓ છે, એનો સદંતર ત્યાગ કરવો જ પડશે. મનનું સંપૂર્ણ એકાગ્રતા કૃષ્ણમાં લગાવવી જ પડશે. 3 કન્ડિશન ગઈકાલે આપણે સમજેલા ને કે તમારું સમગ્ર મન મને અર્પણ કરો, મૈયા વિશે મન કૃષ્ણમ. તમારી બાકીની ચિત્તવૃત્તિઓનો સદંતર ત્યાગ કરો અને નિત્ય મારું સ્મરણ કરો. ભગવાનની પ્રાપ્તિ કરવા માટેના ભગવાને ગોપીજનોને જે સંદેશ મોકલ્યો એનો શ્લોક ગઈકાલે સમજાવેલો, આજે ફરીથી મેં વાત કરી છે. 3 મુદ્દા છે. જેને ભગવત પ્રાપ્તિ કરવી છે એ આનું પર ચિંતન કરો, વિચારો કે આ વસ્તુ ભગવાને ગોપીજનોને કહ્યું છે એમને આપણને બધાને કહે છે. 3 વસ્તુ જોઈશે જ જો તમારે ભગવત ધામમાં જવું હશે તો છે. એક પણ વસ્તુ કાચી પડી સાધારણ પણ, તો પછી આ જે થિયરી અત્યારે બતાવી રહ્યું છું એ એપ્લિકેબલ થઈ જશે. કે અર્જુને પ્રશ્ન કર્યો, ભગવાને કીધું કે જ્યારે મનમાં કોઈક વૃત્તિ થોડી ઘણી પણ ભોગ ભોગવવાની, જેને સાદી ભાષામાં કહીએ ને કે લહેર કરવાની, એ વૃત્તિ થોડી ઘણી પણ જો રહી ગઈ મનની અંદર, તો એ તમારા ભક્તિ માર્ગમાં બાધક બને છે. એટલે એવા જીવોને ભગવાન પતન નહીં થવા. એક વસ્તુ સમજી લેજો કે ભક્તિ માર્ગનો મોટામાં મોટો બેનિફિટ એક જ છે કે પતન જીવાત્માનું ક્યારેય થતું નથી. મહાપુરુષજી પણ એશ્યોરન્સ આવી છે એની કારિકા સરોની એની અંદર કે યસ્મિન પાતમ ભયમ નાસ્તિ, જેમાં પતનનો તો કોઈ ડર જ નથી, એવું મહાપુરુષજી આપણને સમજાવે છે. પણ પતન ભલે ના થાય, પણ જે ટાર્ગેટ છે આપણો કૃષ્ણ પ્રાપ્તિનો એ અચીવ ના કરી શકાય, કે મનની વૃત્તિઓ નબળી પડે છે માટે. એટલે એવા જીવાત્માને ભગવાન સ્વર્ગમાં મોકલે છે. સ્વર્ગમાં લાંબા સમય સુધી ભોગો ભોગવવાના, કારણ કે અલ્ટિમેટલી મનમાં જે ભગવાનની પ્રાપ્તિની સાથે સાથે થોડી ઘણી 2-5-10% પણ
મનમાં ભોગ ભોગવવાની જે વૃત્તિ રહી ગઈ છે એને પૂર્ણ કરવા માટે ભગવાન એને સ્વર્ગમાં મોકલે છે. અને સ્વર્ગનો જેવો એનો એ અહીંયા બેલેન્સની વાત જુઓ. આવા જીવાત્માઓ ભક્તિ માર્ગના પ્રવાસીઓ છે એને સ્વર્ગમાં મોકલે છે તો બેલેન્સ ખતમ કરવા માટે નથી મોકલતા. એને તો એની જે ઈચ્છા છે પૂર્ણ કરવા મોકલે. પેલા લોકો આજ્ઞાધિ કર્મવાળાને બેલેન્સની વાત આવે છે, અહીંયા બેલેન્સની વાત જ નથી આવતી. અને એવા લોકોને જ્યારે સ્વર્ગની અંદરથી લાંબા સમય ભોગવીને ભગવાન લાગે કે આના હવે મારો ભક્ત પરિપક્વ થઈ ગયો છે, હવે એ ફેરતી ભોગવવાની વાતો નહીં કરે, તાને પૃથ્વી પર એને ઉત્તમ કુળમાં જન્મ આપી અને એ પ્રકારનું તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદૈહિકમ, અને એને એ પ્રકારના સંયોગો ભગવાન આપે છે કે પૂર્વજન્મમાં જે ભક્તિ કરી અધૂરી રહી છે એ ભક્તિ પરિપક્વ થાય. તો આવા જે ભક્તિની કચાશવાળા જીવો છે એ સ્વર્ગમાં દેવો બનીને ગયા છે. તો ભગવાન અત્યારે જ્યારે એને અહીંયા બ્રજમાં ગોપાલ બનાવ્યા છે અને એવા દેવોને લાવ્યા છે કે જે દેવોની ભક્તિ પરિપક્વ લગભગ તૈયાર થઈ ગઈ છે. એટલે ભગવાનના સાનિધ્યમાં આવ્યા, ભગવાનના સખા બન્યા, પછી એને પૃથ્વી પર આવીને ઉત્તમ કુળમાં જન્મ લેવાનું એ પુષ્યજન્મથી નીકળી જવું પડે. સ્ટ્રેટ જ ભગવાનની કૃપા દ્રષ્ટિ એના ઉપર થઈ જાય અને એ બધા જીવો ભગવાનના લીલા પરિક્રમના જીવો અહીંથી જ સહભાગી થઈ ગયા છે. તો આ તમને કોઈ ખ્યાલ? અને બેન કુંભનદાસજીએ પણ દાન લીલાના એક પદમાં લખ્યું છે, પેલી ગોપીજનો જ્યારે કૃષ્ણને બરાબર છંછેડે છે કે તું તો કહે છે આ બ્રજમાં આવી અને આ ગોવાળિયાનું હેઠું ખાઈ છે, કે તું તો કહે છે એવું સંભળાવે. સરસ પદ છે. આપણે એક વખત સત્સંગમાં મેં લીધેલું છે બી ખરું. જે લોકોને ઇન્ટરેસ્ટ પડતો હોય એને પુષ્ટિ ભગવદીઓની રચનામાં મેં દાન લીલાની અંદર આ પદ 1 કલાક સમજાવેલી છે. 32 કે 31 ટૂંકનું પદ છે કુંભનદાસનું. ગોકુલ કી બ્રજના દયોની બેચેન આવે એવું એની સ્ટાર્ટિંગ એવી રીતે છે અને એ સુંદર, અતિશય સુંદર પદ છે કે છે. પણ એમાં જ્યારે ગોપીજનો કૃષ્ણને ભાંડે છે બરાબર નામ કે તું તો આ ગોવાળિયાનું હેઠું ખાઈ શકે છે, તાને એ કહે છે કે જે તે ગોપાલ તે સબદેવ. અમારા ગોવાળિયા કોઈ સામાન્ય નથી, તો સ્વર્ગના દેવો છે કે છે. જે તે ગોવાલ તે સબદેવ એવું કીધું છે ને. અહીંયા ભાગવતના શ્લોકમાં પણ કીધું છે કે દેવો ગોપાલનું રૂપ ધારણ કરીને આવ્યા છે. અને એ જ વાત કુંભનદાસજી મેં કીર્તનો બતાવી રહ્યા છે. તો વૈષ્ણવ, તો એવી રીતે આ ગોવાળિયાઓ એ દેવો છે, એ ગોવાળિયા બનીને આવેલા છે. અને જે રીતે એક નટ બીજા નટની પ્રશંસા કરે છે તે વખતે એવી રીતે આ ગોવાળિયાઓ ભગવાનની પ્રશંસા કરે છે. અને અહીંયા જ્યારે પ્રશંસા કરે છે ત્યારે સ્વામી સેવકનો ભાવ રહેતો નથી. અહીંયા એક નટ બીજા નટની પ્રશંસા કરે છે, એ રીતે પ્રશંસા કરે છે. હવે ભગવાનની વિવિધ જે ક્રીડાઓ છે એનું વર્ણન આવતીકાલ રાત્રે 8 વાગે આપણે મળીશું ત્યારે કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોખલેશ.